لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والعاقبة للمتقين، والجنة للموحدين، والنار للملحدين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل أننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर। एक और दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर। खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, कुल ऐ रसूल कही दो, अनुनब्बेकुम શું અમે તમને ખબર આપીએ બિલ અક્સરીના અમાલા કે જેઓ બહુ વધારે નુકસાન અને ખોટમાં લોકો છે. અલ્લઝીના દલ્લ સાયહુમ ફિલ હયાતિદ દુનિયા, આ એ લોકો છે કે એ લોકોની મહેનતો બરબાદ થઈ આ દુનિયામાં, દુનિયાના જીવનમાં. શું કામ? કારણ કે હમ યહસબૂના, કારણ કે એ લોકો એમ વિચાર કરતા હતા, ઇન્નહમ યુહસિનૂન સુનઆ, કારણ કે એ દુનિયામાં બહુ સારું કામ કર્યું, બહુ સારું કરી રહ્યા છે. પણ હકીકતમાં જોઈએ તો આ લોકોના કાર્યો સારા નહીં હતા. અને ખુદાવંદી આલમ કહે છે કે જિંદગી એ બધા કાર્યોમાં વિતાવી નાખી કે જે કાર્યો અલ્લાહને પસંદ નહીં હતા. તો પછી પ્રોબ્લેમ એ આવે છે એ ઇન્સાન ઉપર કે એ લોકો નુકસાનમાં રહેશે. આપણે અત્યાર સુધી ઘણા કારણોની, લગભગ 4 કારણોની વાત કરી કે જેમાં ઇન્સાન એ વસ્તુના કારણે ખોટ અને નુકસાનમાં ફસાય છે. પહેલું, હિસાબ ના કરવાના કારણે. બીજી વસ્તુ, કયામત માટે મહેનત ના કરવી, કયામતને સુધારવા માટે મહેનત ના કરવી. અલ્લાહના મકરો ફરેબ, અલ્લાહના મકર અને ચાલાકીથી અમાનમાં રહેવું. અને ચોથી વસ્તુ, ગઈકાલે જે આપણે વાત કરી, એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ગઈકાલે શું વાત કરી હતી? ચોથું કારણ આપણે જે ગઈકાલે બયાન કર્યું હતું, શું હતું? યાદ નથી કોઈને? માશાઅલ્લાહ, હું ભૂલી ગયો છું. ખૈર, આજે આપણે 5મા કારણ વિશે વાત કરીએ. ખાબ વ ખસિરા આબ્દુન લમ યજઅલિલ્લાહુ ફી કલ્બિહી
रहमतन लिल बशर, કે નુકસાનમાં છે એ ઇન્સાન કે જેના દિલમાં ખુદાવંદી આલમે બીજા માણસો માટે રહેમ ના રાખ્યો હોય. અગર જો આપણે રહેમદિલ નથી તો સમજીએ આપણે પણ ખોટમાં છીએ. રહેમદિલી શું છે? રહેમ ઇન્સાનને ક્યારે આવે અને ઇન્સાન સખત ક્યારે બને? વિચાર કરીએ. આ સૌથી મોટી બેરહેમી કહેવાય કે 6 મહિનાના બાળક માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાણી માંગે અને પાણીના બદલામાં તીર મારે. ચાલો, તીર મારે, એક ભાલનો તીર માર્યું હોય તો આપણે એમ કહેવાય કે એ પણ બેરહેમી છે. પણ આ બેરહેમીની હદ એ કહેવાય કે 3 ભાલનો તીર અલી અસગરને મારવામાં આવે છે, કે જે તીર ઊંટ અને ઘોડાને મારવામાં આવતું હોય છે. વિચાર કરીએ, બહુ સખ્ત વસ્તુ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ 900 જખ્મોથી ચૂર, ખબર છે કે હવે શહીદ થવાના છે, પરંતુ બેરહમીની હદ ઈ છે કે એમના સીના ઉપર સવાર થાય છે અને ગળું કાપે છે. ચાલો, ગળું કાપે ઈ પણ બેરહમી. આ તો બેરહમીની હદ ઈ છે કે બુઠા ખંજરથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું ગળું કાપે છે. બેરહમીની હદ ત્યાં છે કે જ્યાં યતીમાને દિલાસો દેવાના બદલે જનાબે સકીનાના ગાલો ઉપર તમાચા લગાવવામાં આવે, કાનમાંથી બાલીને છીને એવી રીતે લેવામાં આવે કે કાનમાંથી લોહી જારી થઈ જાય. આ બેરહમી છે. આ બેરહમી છે કે આહલે બેત અલૈહિસ્સલામને કરબલાથી કૂફા ને કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવે. આ બધું બેરહમી. ખુદાવંદી આલમ કહે છે કે જે ઇન્સાન આ દુનિયામાં બેરહેમ થઈ જાય છે, એના દિલમાં રહેમ નથી હોતો, તો પછી ખુદાવંદી આલમ કહે છે આ લોકો નુકસાનમાં છે, ખોટમાં છે. ઇસ્લામ રહેમદિલી શીખાડે છે. ગજબ, સ્વાર્થ અથવા તો આપણે એમ કહીએ કે જડ બુદ્ધિના માણસો એ ઇસ્લામ નથી શીખાડતા. સખત દિલી ઇસ્લામ નથી શીખાડતા. ખુદાવંદી આલમ ઇન્સાનને નમાઝ પડવાનું કહે છે. સૂરે હમ્દની શરૂઆત કરીએ છીએ બિસ્મિલ્લાહિર rahmanir rahim. રહેમાન અને રહીમનો શબ્દ ત્યાં આવે. એના પછી આપણે આગળ વધીએ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. પછી શું કહે છે? અર rahmanir rahim. તો રહેમાન અને રહીમ શબ્દ 4 વખત ખુદાવંદી આલમ સૂરે હમ્દમાં આ વાત કરે છે. બિસ્મિલ્લાહમાં 2 વખત, સૂરે હમ્દમાં 2 વખત, કે ખુદા તમારો રહેમદિલ છે. ખુદાવંદી આલમ રહીમ છે, રહેમાન છે. તો હવે આપણા માટે પણ જરૂરી છે કે આપણે આ દુનિયામાં રહેમદિલી ઇખ્તિયાર કરીએ, માણસો ઉપર રહેમ ખાઈએ. નકરું સ્વાર્થ માટે, દુનિયાના અથવા પોતાના નફ્સના સ્વાર્થ માટે થઈ અને બીજા ઉપર સખ્તાઈ ના કરી નાખીએ. હવે આ રહેમદિલી બહુ વસ્તુ મહત્વની છે આપણી જિંદગીમાં, અને એને આપણે આપણી જિંદગીમાં ઉતારવી જ પડશે. કેવી રીતે ઉતારે? તો કહે છે કે ખુદા રહેમાન છે, એને યાદ કરો. જે કોઈ ઇન્સાન રોજ 100 વખત યા રહેમાનોની તસ્બીહ કાઢે છે, 100 વખત કહે એટલે કે 1 તસ્બીહ રોજ કાઢે છે, ખુદાવંદી આલમ એના દિલને દયાળુ બનાવે છે, રહેમદિલ બનાવે છે. અથવા તો કહેવામાં આવે છે કે તમે અવારનવાર સૂરે રહેમાનની તિલાવત કરો, આ પણ એક ઇન્સાનની જિંદગીમાં રહેમદિલી લઈ આવે છે. અગર ઇન્સાન ચાહે કે એનું દિલ નરમ થાય, રહેમદિલી આવે, તો પોતાના બચપનને યાદ કરે કે બચપનમાં એના ઉપર કેવી રીતે રહેમ કરવામાં આવ્યો હતો. અગર ખુદાવંદી આલમે માના દિલમાં મોહબ્બત ના રાખી હોત તો કોઈ માં આપણને જણવા માટે અથવા તો જન્મ દેવા માટે તૈયાર હતી નહીં. આ તો ખુદાવંદી આલમ છે કે માના દિલમાં રહેમત અને મોહબ્બત રાખી કે એ પોતાના બચ્ચાને જન્મ આપે છે.
કોઈ औरत પોતાના બાળકને દૂધ ન પીવરાવત અગર જો ખુદાવંદી આલમે એના દિલમાં રહેમ ન રાખ્યો હોત. કોઈ માં પોતાના બચ્ચાને રાત રાત જાગી અને એની સંભાળ ના લેત અગર જો ખુદાવંદી આલમે રહેમ ન રાખ્યો હોત. अगर जो खुदावंदी आलम બાપના દિલમાં રહેમ ના રાખ્યો હોત તો કોઈ બાપ આપણી આંગળી પકડવા માટે તૈયાર નહીં હતો. માટે જરૂરી છે આપણે આપણા બચપનને યાદ કરીએ કે જેથી આપણું દિલ જે છે એ રહેમ દિલ બને. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા રહેમ દિલ હતા. કોઈનું પણ બચ્ચું હોય રસૂલે ખુદા પકડી અને એને વાલ કરતા, પ્યાર કરતા, કારણ કે ખુદાવંદી આલમને આ રહેમદિલી પસંદ છે. અને જે કોઈ ઇન્સાન ના દિલમાં રહેમ નથી, ખુદાવંદી આલમ કહે છે કે ઈ કયામતને કબૂલ નથી રાખતો, ઈ અસલન મુસલમાન નથી. અબુ સુફિયાન મક્કામાં જ્યારે કહેત પડેલો, દુષ્કાળ પડેલો, ત્યારે રોજ એક ઊંટ કાપતો. કારણ કે ત્યારે માણસો પાસે ખાવાનું નહીં હતું, પ્રોબ્લેમ હતો. તો રોજ એક ઊંટ, એના પાસે ઊંટ પણ જાજા હતા અબુ સુફિયાન પાસે. ઊંટને નહેર કરે અને એને ઝબા કરી, સાફ કરી, એના ગોશના પડદા ભાગ કરી અને એના ફામી, એના બચ્ચાઓ, એના સગાવાલામાં પરદાશ કરતો. પરંતુ એક વખત એવું થાય છે કે અબુ સુફિયાન બધાને પરદાશે કરતો હોય છે, પોતાના ફામીમાં પોતાના બચ્ચાઓને, નવાસાઓને, પોતરાઓને ગોશ્ત આપતો હોય છે. તો એક યતીમ બાળક આવી જાય છે ત્યાં અને કહે છે, આય અબુ સુફિયાન, તું તો રોજ જે છે એક ઊંટ કાપે છે બધા માટે, તારા ફામી માટે. હું યતીમ છું, મારા મા બાપ નથી, ગરીબ છું, ભૂખ્યો છું, મને પણ થોડુંક ગોશ્ત દે તો હું પણ પકાવીને કંઈક ખાઈ અને મારું પેટ ભરું. અબુ સુફિયાન ના દેવું તો એક તરફ, બલકે તમાચો મારીને એને કાઢે છે. ખુદાવંદી આલમ એ વખતે આ આયતને નાઝિલ કરે છે, અરાયત અલ્લઝી યુકઝ્ઝિબુ બિદ્દીન, શું તમે જોયા છે એવા લોકોને કે જે દીનને જુઠલાવે છે? અરાયત અલ્લઝી યુકઝ્ઝિબુ બિદ્દીન અલ્લઝી યદઉલ યતીમ, આ ઈ લોકો છે કે જે યતીમને તર છોડે છે. તો જે કોઈ ઇન્સાનના દિલમાં રહેમ ના રાખ્યો હોય ખુદાવંદી આલમે, તો સમજીએ કે ઈ ઇન્સાન અસલન ધર્મને કબૂલ નથી રાખતો. કારણ કે ઇસ્લામ ધર્મ સુલહનો ધર્મ છે. ઇસ્લામ ધર્મ જે છે રહેમત અને મોહબ્બત અને પ્યારનો ધર્મ છે. પણ ઇન્સાન અગર જો એના બદલે સખ્તી કરવા લાગે તો ખુદાવંદી આલમ કહે છે કે અસલન મુસલમાન નથી, કે જેના દિલમાં રહેમ ના હોય, સખત દિલ, કે જે અલ્લાહને પસંદ નથી. હત્તા કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જેને રહેમતુલ લીલ આલમીન બનાવીને મોકલવામાં આવ્યા છે, કાયનાત માટે રહેમતનો સબબ છે. આપણે જોઈએ છીએ કે જૂના જમાનાના લોકો અગર જો અલ્લાહની બારગાહમાં કુફર કરતા, અલ્લાહને જુઠલાવતા, તો ખુદાવંદી આલમ એના ઉપર અઝાબ નાઝિલ કરતો. કેવી રીતે અઝાબ નાઝિલ કરે? હઝરતે નૂહની કોમે હઝરતે નૂહને જુઠલાવ્યા, વરસાદ અને તોફાન, પાણીનો અઝાબ મોકલ્યો, બધાને ડુબાડી નાખ્યા. હઝરતે સાલેહના જમાનામાં ઊંટણીને મારી નાખી. તો ખુદાવંદી આલમે અઝાબ મોકલ્યો. જનાબે લૂતની કોમ કે જે ફાસિદ થઈ ગઈ હતી, બરબાદ થઈ ગઈ હતી, ખુદાવંદી આલમે એના ઉપર અઝાબ મોકલ્યો. પણ રસૂલે ખુદાની કોમ ઉપર અઝાબ ઝાહિરી અઝાબ નથી આવતો. શું કામ? કારણ કે ખુદા રહીમ છે અને રસૂલને રહેમતુલ લીલ આલમીન બનાવીને મોકલવામાં આવ્યા છે. કયામતના દિવસે પણ ખુદાવંદી આલમ રહીમ હશે, મોમિનો ઉપર લુત્ફો કરમ કરશે, એટલું આપશે
વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા. ખુદાવંદી આલમ ઇન્સાનને કયામતના દિવસે એટલું અતા કરશે કે ઇન્સાન રાજી થઈ જશે, ખુશ થઈ જશે. આ ખુદાવંદી આલમ રહીમ છે, એના રસૂલને રહેમતુલ લિલ આલમીન બનાવીને મોકલ્યા છે, અને એટલું કયામતમાં મોમિનોને અતા કરશે કે મોમિનો રાજી થઈ જશે. અને કયામતના દિવસે જ્યારે મોમિનોને આ બધી નેમત અને માફી અને બધું કરવામાં આવતું હશે, ત્યારે શૈતાનને પણ લાલચ જાગશે કે કાશ શાયદ આજે ખુદાની રહેમત જોશમાં છે તો મને પણ ખુદા જે છે માફ કરી દેશે અને જન્નતમાં દાખલ કરશે. જ્યારે કે એવું બનશે નહીં, કારણ કે ખુદાવંદી આલમ રહેમાનની સિફત મોમિન અને કાફિર બધા માટે છે, પણ રહીમની સિફત ખુદાવંદી આલમની ફક્ત કયામતમાં મોમિનો માટે છે. અને આ રસૂલે ખુદા રહેમતુલ લિલ આલમીન બનાવીને મોકલવામાં આવ્યા છે, તો કેટલાય એવા હુકમ આપણા માટે રાખી દીધા કે જો તમે લડાઈમાં જાઓ તો ભાગતા માણસનો પીછો ના કરજો, ભાગે છે ચાલ્યા જવા દેજો. આ રહીમદિલી. અગર કોઈ માણસ હાથમાં આવી જાય, દુશ્મન હાથમાં આવી જાય લડાઈમાં, કેદ થઈ જાય તો એને કતલ ના કરજો. અગર જો દુશ્મન કેદી બની જાય, પકડાઈ જાય અને લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલી નાખે, મુહમ્મદુન રસૂલુલ્લાહ, ઇસ્લામને કબૂલ કરી લે ભલે મોઢાથી, તો એને મૂકી દેજો, મારજો ના, કતલ ના કરજો. એક જંગમાં એવું થયું કે એક માણસ લડાઈમાં મુસલમાનના એક સિપાહીની સામે આવે છે, લડાઈ કરે છે, પણ એ કાફિરના હાથમાંથી તલવાર ચાલી જાય છે, કારણ કે સામે મુસલમાન જોડાતો હતો. હવે ઓલાને જેવો મારવા જાય છે તો પોતાની જાન બચાવવા માટે લા ઇલાહા ઇલ્લલ્લાહ ને મુહમ્મદુન રસૂલુલ્લાહ કહી દે છે, કલમો પડી નાખે છે. ઓલો કહે છે મને ખબર છે તારે જાન બચાવવી છે એટલે, તો એના ઉપર તલવાર મારે છે. રસૂલે ખુદાને જ્યારે આ વાતની ખબર પડે છે, એ સિપાહીને ટોકે છે કે ભાઈ તે શા માટે આવું કર્યું? તો કે યા રસૂલુલ્લાહ મને ખબર છે કે એ પોતાની જાન બચાવવા માટે મુસલમાન થયો, તો હકીકી મુસલમાન નહોતો. રસૂલે ખુદા કહે છે વાંધો નહીં, ભલે ઝાહિરી, ભલે જાન બચાવવા માટે, પણ તારે મૂકી દેવો તો, કારણ કે મુસલમાન થઈ ગયો. આ રસૂલે ખુદાની રહેમદિલી. રસૂલે ખુદા હુકમ આપે છે કે યાદ રાખો, તમે કોઈ દુશ્મનને લડાઈમાં કતલ કરો તો એવું ના બને કે તમે એના ટુકડે ટુકડા કરી નાખો. એવું ના, જયારે મરી જાય મૂકી દો. તમે જરૂરી નથી કે તમે એના કાન કાપી નાખો, નાક કાપી નાખો, હાથ કાપી નાખો, એવું ના કરો. બલકે મુસલા જેને કહેવાય છે, ટુકડે ટુકડા નાખો. કોઈ કેદીને મોતની સજા આપવાની હોય તો એવી રીતે એને મારો કે એને વધારે અઝિયત ના થાય, ટુકડે ટુકડા કરવાની જરૂર નથી. કારણ કે એ જમાનામાં કોઈ કેદીને મારવો હોય તો એને તડપાવીને મારતા. પેલા હાથ કાપી નાખશે, આંગળા કાપશે એક એક કરીને, કાન કાપશે, નાક કાપશે, જીભ કાપશે, પગ કાપશે અને પછી એને મારશે. રસૂલે ખુદા કે આવું ના કરો. રસૂલે ખુદાનો હુકમ લડાઈના મેદાનમાં એ પણ છે કે તમે રહેમદિલ રહ્યો, તમે માણસોને મારો, જાનવર અને ઊંટોને ના મારો ખોટી રીતે. હતા કે એક વખત જનાબે બિલાલ, જ્યારે લડાઈનો જમાનો પૂરો થઈ ગયો, લડાઈ પૂરી થઈ ગઈ પછી જે એ લોકોના ફામી લોકો કેદ થયા હતા, ઓરતોને બધા, એ લોકો બહુ વધારે ગિરિયા કરતા હતા, બહુ આહોજારી કરતા હતા. રસૂલે ખુદા પૂછે છે કે આ લોકોની હાલત કેમ આવી ખરાબ છે? કોઈ માથું પછાડે છે દીવાર ઉપર અથવા પોતોમાં કે ક્યાંક પથ્થર ઉપર, લોહી નીકળી આવ્યો હતો. રસૂલે ખુદા કહે છે આવી હાલત આ લોકોની છે કે શું કામ? તો કે યા રસૂલલ્લાહ, બિલાલ જે છે આ બધા લોકોને મક્તલમાંથી પસાર કર્યો છે, અને આ ઓરદો પોતાના શહીદોને જોઈ અને આહોજારી કરે છે, માતમ કરે છે, અથવા તો માથું પછાડે છે, લોહી લુહાણ થઈ ગયા છે સદમાના હિસાબે. રસૂલે ખુદા નારાજ થઈ જાય છે, ગુસ્સે થાય છે, બિલાલને બોલાવે છે, બિલાલ તે આ શું કર્યું? તો કે યા રસૂલલ્લાહ, કુરાનની આયત છે ને કે મોમિનની સિફત ઈ છે રહમાઉ બૈનહુમ વ અશિદ્દાઉ અલલ કુફાર, કે મોમિન ઈ છે કે આપસમાં રહેમદિલ હોય અને કાફિરો ઉપર બહુ સખ્તી કરનાર હોય. તો યા રસૂલલ્લાહ, મેં આ સખ્તી કરવા માટે આ લોકોને બધાને મક્તલમાંથી પસાર કર્યા.
રસૂલે ખુદા કહે છે કે કુરાનની આયત બરાબર છે, સખ્તી કરવાની છે, પરંતુ એનો મતલબ એ નથી કે જે કાફિર છે એના બાલ બચ્ચાઓ કે જેને કાંઈ ગુનાહ નથી કર્યા, આપણી સામે આવાજ નથી ઉઠાવી, એને તો આવી રીતે હેરાન કરે, આજ પછી આવું ન કરજો. રસૂલે ખુદાએ રજા નથી આપી કે આ કાફિરના પામીને હેરાન કરવા માટે એ લોકોને ત્યાંથી પસાર કરે. આ છે રસૂલે ખુદાની રહેમદિલી. મૌલાએ કાયનાતની જિંદગીમાં જોઈએ તો શું કરે છે? મૌલાએ કાયનાતના માથામાં ઝરબત લાગે છે, અને જ્યારે ઇબ્ને મુલજિમને સામે પકડીને લાવવામાં આવે છે તો મૌલાએ કાયનાત જે રહેમદિલી બતાવે છે એ જોવા જેવી છે. ડોક્ટર ત્યાં હતા, હકીમ ત્યાં હતા, માથામાં દોરો નાખ્યો ને બહાર કાઢે છે, આખો લીલો થઈ ગયો હતો કે ઝેર એકદમ શેરવો સુધી, ભેજા સુધી ઉતરી ગયો છે. હવે ઇમામ અલી અલૈહિસ સલામને બચવાના ચાન્સીસ નથી, બસ તમે વધારે દૂધ પીવરાવો કે જેથી શ્વાસો જરાક વધે, બીજું કંઈ નહીં થાય. જવાબ આપી દીધો. હવે જ્યારે ઇબ્ને મુલજિમને પકડીને લાવવામાં આવ્યો તો ઇબ્ને મુલજિમ પ્યાસો હતો. શું કામ? કારણ કે ભાગી રહ્યો હતો. ઇમામ અલી અલૈહિસ સલામને માથામાં ઝરબત મારી, માણસોની પાછળ દોડીને પકડીને લાવે છે. હવે શ્વાસ ફૂલી ગઈ હતી, પ્યાસો હતો. ઇમામ કહે છે પ્યાસો છે? તો કે હા. એ જે દૂધ ઇમામ અલી અલૈહિસ સલામ માટે લાવવામાં આવ્યો હતો, ઇમામ કહે છે કે આને પીવરાવો. ઇબ્ને મુલજિમ, આ રહેમદિલી નથી તો શું છે? એટલું જ નહીં, બલકે ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલાતો વસ્સલામને વસિયત કરે છે કે જુઓ, ઇબ્ને મુલજિમને વધારે તમે તલવાર ના મારજો. અગર હું જીવતો રહ્યો તો મને ખબર છે મારે એની સાથે શું કરવું છે, પણ તમારે ઇંતકામ લેવો છે તો તમને દ્રોહ નથી, તમને રજા નથી કે ઇબ્ને મુલજિમના માથામાં એક તલવારના ઘાથી વધારે મારો, કારણ કે એ મારા માથામાં એક તલવારનો ઘા માર્યો છે. તમે એને ટુકડા નહીં કરી નાખતા, એને માથામાં ફક્ત એક જ ઘા મારજો. આ ઇમામ અલી અલૈહિસ સલામ વસિયત કરે છે. જનાબે ઉમ્મે કુલસુમને પણ વસિયત કરીને નીકળે છે રાતના. કહે ઉમ્મે કુલસુમ, હું જાઉં છું, આ મારી છેલ્લી રાત છે. ઇફતાર ત્યાં કર્યો હતો ને છેલ્લી 19મી રાત. શું કહે છે ઇમામ? કે જે આ કુકડા અને મુર્ગા બી પાળેલી છે, બતક પાળેલા છે, અગર જો તારાથી સચવાઈને તું બરાબર ખાવાનું દઈ શક તો જ એને રાખજે, નહીતર મૂકી દેજે, એમને આઝાદ કરી દેજે. એ લોકો પોતાની હાથે પોતાનું ખાવાનું ગોતી લેશે. આ છે ઇસ્લામ. રહેમદિલી શીખાડે છે, દયાભાવ શીખાડે છે. ઇસ્લામ સખ્તીનો ધર્મ નથી, ઇસ્લામ રહેમદિલીનો ધર્મ છે. આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામની જિંદગીમાં જોઈએ. હસીન બિન નમીર પ્યાસો રસ્તામાં છે, જબાન મોઢામાંથી બહાર નીકળી ગઈ છે. ઇમામ એને પાણી પીવરાવે છે પોતાના હાથથી. ચોથા ઇમામ, પેલો માણસ હસીન ઇબ્ને નમીર પૂછે છે કે તમે કોણ છો કે મને પાણી પીવરાવો છો? તમારો તારુફ, તમારી ઓળખાણ શું છે? તો કહે છે આના અલી ઇબ્ન અલ હુસૈન, હું અલી ઇબ્ન અલ હુસૈન છું, ઇમામે હુસૈનનો ફરજંદ છું. તો કે અગર જો તમે મને ઓળખતા હોત ને તો કોઈ દિવસ પાણી ના પીવરાવત. તો કે તારી ભૂલ છે, હું તને ઓળખું છું, તું હસીન ઇબ્ને નમીર છો, તું ઈ છો કે જે મારા ભાઈ અલી અકબરના સીનામાં બરછીનો ફળ મારેલું છે. પણ ઇમામ રહેમદિલી છે, ઇન્સાનિયતને પ્યાસો નથી જોઈ શકતા. ઇમામે હુસૈનની સામે લશ્કર આવે છે તો શું કરે છે ઇમામ? નથી જોતા કે આ લોકો અમારો ઘેરો કરીને કરબલા લઈ જવા માટે આવ્યા છે, નહીં, જોવે છે ઇન્સાન પ્યાસો છે, પાણી પીવરાવે છે. મૌલાએ કાયનાત જંગે સિફીનમાં માવિયા ઇબ્ન અબી સુફિયાને પાણી બંધ કરી દીધું. માલિક અશર ને ઇમામે હસન ને હઝરત અબ્બાસ, ઇમામે હુસૈન, મોહમ્મદ હનફી, આ બધા ભેગા મળી હુમલો કરે છે અને નહેરનો કબજો મેળવી લે છે. પછી ઇમામને પૂછે છે હવે કરવું છે શું? આપણે કબજો કરી નાખીએ એ લોકોએ જેમ કર્યું હતું તો લડાઈ આસાનીથી જીતાઈ જશે. ઇમામ કહે છે ના,
આ ઇસ્લામ રજા નથી આપતો, રહેમદિલી શીખાડે છે. ભલે દુશ્મન છે પણ એને પણ પાણી પીવડાવો. આ ઇન્સાનને રહેમદિલી ઇસ્લામ શીખાડી રહ્યો છે. હવે આપણા માટે જરૂરી છે કે આપણે કંઈક આના ઉપરથી દર્શ મેળવીએ. એમ નથી કે જ્યારે ઇસ્લામ આપણને રહેમદિલી, દુશ્મન સાથે પણ રહેમદિલી ઇખ્તિયાર કરવાનું કહે છે તો આપણે આપણા સમાજમાં એકબીજા પ્રત્યે દયાભાવ ના રાખીએ, સખ્ત બનીએ. એ મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ, એ મને આમ કર્યું હતું એટલે નહીં. તમે માફ કરતા શીખો. ઇન્શાલ્લાહ આવતીકાલે પણ મજલિસમાં અમુક વસ્તુ બયાન કરીશ કે કઈ કઈ વસ્તુથી આપણું દિલ રહેમદિલીમાં ઇખ્તિયાર થાય છે, દયાભાવ આપણામાં આવે છે. અગર મોકો રહ્યો, અગર જો ઇસ મોકો નથી અને આપણો મૌઝુ આમાં પૂરો નહીં થાય તો ઇન્શાલ્લાહ બીજા મૌઝુ પર ચાલ્યો જઈશું. પણ જરૂરી છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં આ દિલને દયાળુ બનાવે. ઘણી વખત આપણને એમ થાય કે હવે આપણે જોઈએ કે આપણું દિલ દયાળુ છે કે નહીં, આપણા દિલમાં દયા છે કે નહીં, કેમ ખબર પડે? તો જોઈએ, કોઈ નાનું બાળક રડતું હોય ને ખુદ આપણે તડપતા હોય તો બરાબર છે, આ દિલમાં રહેમ છે. કોઈની મુસીબત ઉપર આપણું પણ પેટ બળતું હોય તો બરાબર છે, રહેમદિલી છે. પણ કોઈની મુસીબત ઉપર આપણે રાજી થતા હોય કે હા લાગનો છે, ભલે ભાટા ખાતો, તો આ બધી વસ્તુ સખત દિલની નિશાની છે, કડવાહાટની નિશાની છે. દુશ્મન કેમ ના હોય? પરંતુ આપણા માટે જરૂરી છે કે આપણે આપણા દિલને રહેમદિલ બનાવીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું નથી શીખવાડ્યું આપણને? લડાઈના માટે જઈ રહ્યા હતા, લડાઈ માટે. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી, ઇન્શાઅલ્લાહ આપણે 40માં એની વાત કરશું. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની કબ્રના ઝાહિર હતા. એ લડાઈમાં હર વખતે જાતા. કહે છે 21 લડાઈમાં રસૂલે ખુદા ખુદ ગયા હતા. એમાં 19 લડાઈમાં જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી સાથે હતા, 2 લડાઈમાં જ નહોતા. પણ એક લડાઈમાં જોવે છે કે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી ચાલીને જાય છે. એના પાસે ઊંટ નથી, દર વખતે ઊંટ અથવા ઘોડો હોતો એમની સાથે, આજે નથી, પોતે ચાલીને આવે છે. રસૂલે ખુદા કહે છે કે હાય જાબિર, તમે આજે ચાલીને આવો છો? તો કે હા યા રસૂલલ્લાહ, મારા પાસે આ વખતે ઊંટ નથી. તો કે આવી જા મારા પાસે. રસૂલે ખુદા પોતાનો પગ આગળ કરે છે કે પગ ઉપર પગ રાખી અને રસૂલે ખુદા સાથ આપે છે અને એને પોતાના ઊંટ ઉપર સાથે ચડાવે છે, સાથે બેસાડે છે. એટલું જ નહીં, બલકે એને સવાલ કરે છે કે તારી હાલત શું છે આ વખતે? તો કે યા રસૂલલ્લાહ, આ વખતે હાલત મારી જરાક કફોડી છે. તો કે કેમ? તો કે મારા બાપનો ઇંતકાલ થઈ ગયો, મારા ઘરમાં 7 મારી નાની બહેનો છે, 7 બેન છે મારી. રસૂલે ખુદા કહે છે મેં સાંભળ્યું છે કે તે શાદી પણ કરી લીધી. તો કે હા, એક બેવા ઓરત સાથે મેં શાદી કરી છે. તો કે કેમ બેવા? તું હજી જવાન છો, કોઈ જવાન દીકરી લેવી છે? તો કે યા રસૂલલ્લાહ, મારા ઘરમાં જે 7 બહેનો છે એની સંભાળ લેવા માટે થઈને મેં મોટી ઉંમરની ઓરત સાથે શાદી કરી છે કે જેથી હું મારી 7 બહેનોને સંભાળી શકું. અગર કોઈ જવાનને લાવું તો બધી સરખી થાય, કોણ એને સંભાળ લે? તો મેં 2 રીતે વિચાર્યું, કોઈ બેવા ઓરત પણ સચવાઈ જાય અને મારી 7 બહેનોની પણ સરખી પરવરિશ, જેને જરૂરત હોય એની સંભાળ, એની આદતોને સુધારી શકે, એની પરવરિશ કરી શકે. રસૂલે ખુદા કહે છે કે તારી હાલત કેમ છે? તો કે યા રસૂલલ્લાહ, મારા પપ્પાની વફાત પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મારો બાપ કઈ વારસો મૂકીને જવાના બદલે કરજો મૂકીને ગયો છે, તો કરજો પણ નથી ભરાતો, તો હવે એક પછી એક વસ્તુ વેચવા માટે કાઢી છે. રસૂલે ખુદા કહે છે કે તારી પાસે બાગ તો છે ને? તો કે હા, ખજૂરનો બાગ છે, ઝાડે છે, એમાં ખજૂરના ઝાડ છે. તો કે રસૂલે ખુદા ફરમાવે છે કે આ વખતે જ્યારે ખજૂર તોડવાની મોસમ આવે ત્યારે મને જરાક જાણ કરજે તું. તો કે ઠીક છે. આ રસૂલે ખુદાની રહેમદિલી, પોતાના ઊંટ ઉપર સવાર કરે છે, આખો અહેવાલ પૂરસી કરે છે અને
જ્યારે ખજૂર તોડવાની મોસમ આવી, રસૂલે ખુદા ખુદ જઈ અને ખજૂર તોડવા લાગે છે અને બરકત એટલી થઈ અને ખુદ રસૂલે ખુદાએ પણ અમુક પૈસા એમાં ઉમેર્યા કે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારીનો બધો કર્જ નીકળી ગયો અને જિંદગી પણ સારી થઈ ગઈ. વિચાર કરીએ, આ રસૂલે ખુદાએ રહેમદિલી શીખાડી છે કે તમે તમારા મોમિન ભાઈની મદદ કરો. આ રહેમદિલી છે. બાકી કોઈ પડતું હોય ને એના ઉપર પાટું મારો તો આ રહેમદિલી નથી. જખમો ઉપર નમક છાંટવું મુસલમાનની સિફત નથી. અથવા તો કોઈના પેટમાં છરી લાગેલી હોય તો એને ડગાવી આ મુસલમાનની આદત નથી. મુસલમાન છે, રહેમદિલ છે, મરહમ પટ્ટી કરવા વાળો છે. એમ નથી કે કોઈની મુસીબત ઉપર આપણે વધારે મુસીબત નહીં, કોઈની મુસીબત ઉપર આપણે ખુશ થઈએ. આ બધી વસ્તુ આપણને શોભા નથી દેતી. રહેમદિલી ઇસ્લામ આપણને શીખાડે છે. હદીસમાં છે, ખાબા વ ખસિરા અબ્દુન મન લમ યજઅલિલ્લાહુ ફી કલ્બિહી રહમતન લીલ બશર. નુકસાન અને ખોટમાં છે ઈ માણસ કે જેના દિલમાં ખુદાવંદી આલમે રહેમ ના રાખ્યો હોય. માટે જરૂરી છે આ દિલમાં રહેમ જરૂર આવવો જોઈએ. જ્યારે કોઈ મુસીબત સાંભળીએ તો આ દિલ ગમગીન થવું જોઈએ. કુફાના બાજારમાં જ્યારે જનાબે સકીના પાણી માંગે છે, ફૂફી અમ્મા બહુ પ્યાસી છે, તો એક औरत જોવે છે કે આ બચ્ચી પ્યાસી છે, પાણીનો કૂઝો લઈને આવે છે અને કહે છે, એ બેબી આ બચ્ચીને પાણી પીવડાવી દો, પ્યાસી છે. જનાબે સકીનાના હાથમાં પાણી આપવામાં આવે છે. એ औरत કહે છે, પાણી પી લ્યો ને પછી મારા માટે જરાક દુઆ કરજો. કહે છે, સકીના પહેલા પાણી ના પીજે, પહેલા આના માટે તો દુઆ કર અને પછી તો એના માટે તું પછી પાણી પીજે. જનાબે સકીના પોતાના નાના નાના હાથને અલ્લાહની બારગાહમાં બલંદ કરે છે અને કહે છે, બીબી તારી પહેલી દુઆ શું છે? કહે છે, મારી પહેલી દુઆ એ છે કે જેવી રીતે તમે લોકો યતીમને કૈદી થયા છો એવી રીતે મારા બચ્ચાઓ યતીમને કૈદી ના થાય. કહે જાય પરવરદિગારા તલે સકીનાની યતીમીનો વાસ્તો, જેવી રીતે અમે યતીમ થયા છીએ એવી રીતે આ લોકોના બચ્ચાઓ યતીમ ના થાય. બીબી તારી બીજી દુઆ શું છે? કહે છે, મારી બીજી દુઆ એ છે કે અમને મદીના જાવું નસીબ થાય. જ્યારે મદીનાનું નામ સાંભળે છે જનાબે ઝૈનબ તડપી ઉઠે છે. કહે છે, આય બીબી, આય ઉમ્મે હબીબા, તું મદીના જઈને શું કરીશ? કહે છે, ત્યાં મારા આકા હુસૈન રહે છે, મારી શહેઝાદી ઝૈનબ કુલસુમ રહે છે ને કેટલાય વખત લોકોની ખિદમત કરી છે. જનાબે ઝૈનબ કહે છે, અય ઉમ્મે હબીબા, અગર જો તું તારા આકા હુસૈન અને તારી શહેઝાદી ઝૈનબ કુલસુમ ને અહીંયા જોવે તો તું શું ઓળખી લઈશ? કહે છે, કેમ ના ઓળખું? મેં કેટલાય વર્ષો એ લોકોની કલીસીનો શરમ હાસિલ કર્યો છે. હું એ લોકોના ઘરમાં પરવરિશ પામી છું. કેમ ન ઓળખું? જનાબે ઝૈનબ કહે છે, ઉમ્મે હબીબા, તે મને ક્યાં ઓળખ્યા? હું તારી શહેઝાદી ઝૈનબ, નોકે નેઝા પર નજર કર, તારા આકા હુસૈન, ના પૂછ અમારા ઉપર શું મુસીબત આવી. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासुद ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि सलाम ने ज़हूर में जल्द जल्द आजिल फरमा, अने मुने अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतल समीउल अलीम. मातना हुसैन.